ભરૂચ જિલ્લાના ત્રાલસામાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલે આજથી 20 વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે આ સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે। ત્યારે સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું। તેમના જન્મદિન નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ પણ યોજાયો હતો। ત્યારબાદ મનોદિવ્યાંગ બાળકો, સ્ટાફ, ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ અને ઉપપ્રમુખ ભરત ચુડાસમા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને તેમનો સ્ટાફ, મનમૈત્રી સંસ્થા ભરૂચના સ્થાપક જયેશ પરીખ, યુએસએથી પધારેલ મહેમાનોએ ઉપસ્થિત રહી પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરી હતી। આ સાથે જ સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થાપક પ્રવીણ પટેલ અને અરુણા પટેલને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે જ સ્ટાફ મિત્રોએ પણ સમૂહ ગીત ગાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રવીણ પટેલ દ્વારા જીવનના 75 વર્ષ સુધી સમાજને ઘણું બધું આપવામાં આવ્યું છે। સમાજ સેવા કરી તેઓએ જીવનને સાર્થક બનાવ્યું છે। આ સાથે જ અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બાળકોને અનુલક્ષીને ધીરે ધીરે આની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ થઈ। અત્યારે ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, કોમ્પ્યુટર લેબ, ગુરુકુલમ જ્ઞાન વર્ગો, આજુબાજુના 6 ગામોમાં શિક્ષણના વર્ગો પણ ચાલે છે। આ તમામ સુવિધાઓ બાળકો માટે તદ્દન ફ્રીમાં છે। એટલે આવું શ્રેષ્ઠ કાર્ય અસ્મિતા દ્વારા થઈ રહ્યું છે અને અસ્મિતા વિકાસ કેન્દ્રમાં ટ્રસ્ટીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે। અમારો સ્ટાફ પણ ખૂબ કાર્યરત છે, પણ એક ટીમ વર્ક છે। આ સ્થાપકશ્રીએ શરૂઆત કર્યું, પ્રથમ પગથિયું શરૂ કર્યું, ત્યારબાદ એક ટીમ જોડાતી ગઈ। અમારા અમેરિકાના દાતાશ્રીઓ, અમારા ભારતના દાતાશ્રીઓ, અમારા સંસ્થાના શુભેચ્છકો, વિવિધ NGO બધાએ સાથે જોડાઈ, વિવિધ કંપનીઓ, આ દરેકનો સહયોગ મળ્યો છે। આપ સૌની શુભેચ્છા અમારે હજી પણ જોઈએ છે અને ઉત્તરોત્તર અમે પ્રગતિ કરતા રહીએ એવા આપ સૌના આશીર્વાદ અમારા પર બનતા રહે, આપની શુભેચ્છા મળતી રહે, તે માટે ધન્યવાદ। થેન્ક યુ। તે બદલ સંસ્થા અને પ્રવીણભાઈ બંનેને હું શુભેચ્છાઓ પાઠવું છું। પ્રવીણભાઈની અથાગ મહેનતના પરિણામે એક દિવ્યાંગ જે બાળકો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકો, એમનું સમાજમાં પ્રોપરલી પુનઃસ્થાપન થાય છે। એમને ટ્રેનિંગ અને બીજી ઘણી બધી બાબતો ત્યાં શીખવવામાં આવે છે અને તેમને સમાજમાં પુનઃસ્થાપન મુખ્ય પ્રમાણમાં લાવવામાં આવે છે। એવી સારી એક કામગીરી આપણા પ્રવીણભાઈએ એની એમને સ્વરૂપે હાથમાં લીધેલી છે, જે સતત કાર્યરત છે, ચાલુ છે। અને અમેરિકાથી પણ અસ્પેલી ઘણી વાર મને પણ ફોન કરી અને સંસ્થાનું હાલચાલ પૂછતા હોય છે। આમ પ્રવીણભાઈ આ સંસ્થા માટે ખૂબ જ અનેક પ્રયત્નો કરી રહ્યા છે, તો તે બદલ હું પ્રવીણભાઈની લાંબી આયુની પણ પ્રાર્થના કરી દઉં અને સાથે સાથે તેમને શુભેચ્છાઓ પાઠવું। થેન્ક યુ। આજની અસ્મિતાની ટેલિવિઝન થઈ છે, તે બરોબર મારો સ્ટાફ, અસ્મિતાના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ, આ બધાનો ખૂબ અગત્યનો પાર્ટ છે। ને આજે અમે ગુજરાતમાં સાઉન્ડ લેવલ જે પામી શક્યા છે તે આ બધાને આધારિત છે અને હવે અમે નેશનલ લેવલ પર સારી પ્રગતિ કરીશું એ માટે તમારા બધાનું માર્ગદર્શન અને સહકાર મળશે એમાં મને ખાતરી છે। અને આમાં આગળ વધી અમારા બાળકોને અમેરિકા માટે જવાનો પ્રોગ્રામ કરે છે નવેમ્બરમાં। એ માટે પણ પહેલાં એક પ્રોગ્રામ થઈ ગયો હતો, વિઝા મળી ગયા હતા, પણ કોરોનાને લીધે કેન્સલ થયો। હવે ફરીથી એ પ્રયત્ન ચાલુ થઈ છે અને આપણું નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલ પર આવી ટ્રેડિશન આપણા સંસ્થાને કાર્યની સુગંધ વિશ્વમાં ફેલાય, આપણા બધા સહકાર છે। એક લીધે આ કાર્ય ના થાય। ઘણા બધા કહે છે ને કે વરસાદ કેવી સમુદ્ર કેવીને પાસે ટીપે ટીપે વરસાદ પડે અને તે ટીપા ટીપામાંથી નદીઓમાંથી પણ જાય અને એ નદીઓમાંથી સરોવરમાં વહી થાય અને એમાંથી સરોવરમાંથી સમુદ્ર બને અને એમાંથી આ બધું થાય છે। એ રીતે આપણે બધા ભેગા કરી આ કાર્ય કરીએ છીએ અને એમાં આપણે પ્રગતિ થઈ છે। તો પ્રભુનો અને આપણા બધા જે સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર।